નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં આમ આદમી પાર્ટીએ એક સંમેલનનું આયોજન કર્યું હતું. એ સંમેલનનું નામ હતું મીઠી ખાડી મુસ્લિમ સમાજ. અને આ જે સંમેલનની જાહેરાત કરી ત્યારે એમણે કેટલાક ફોટોગ્રાફ સુરતના ગોડાદરા વિસ્તારમાં ચોંટાડ્યા હતા, પોસ્ટર્સ ચોંટાડ્યા હતા. આમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી વગેરેના ફોટોગ્રાફ હતા. આ દરેક ફોટોગ્રાફ્સમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ મુસ્લિમ ટોપી, એટલે જ આપણે એને જાળીદાર ટોપી કહીએ છીએ, એવી ટોપીઓ પહેરી હતી. આ જોઈને, આ મુસ્લિમ અપીઝમેન્ટ જોઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉશ્કેરાયા અને એમણે એના પર કાળી શાહી છાંટી. આ બાબતે એટલે આમ આદમી પાર્ટીની પોલિટિકલ સ્ટ્રેટેજી કેવી રહેશે અને એમને જો લઘુમતીના મત લેવા માટે એમણે એપીઝમેન્ટ કરશે અથવા તો એમને ખુશ કરવાનો પ્રયત્ન કરશે તો કદાચ આ ગુજરાત રાજ્ય છે જ્યાં હિન્દુવાદનું મોજું હજી પણ અણનમ છે, તો એમને નુકસાન થશે, ફાયદો થશે, રાજકીય રીતે શું લાભાલાભ થશે, એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી, ધન્યવાદ સાહેબ. હવે કિરીટભાઈ, આ જે હમણાં જે હિંમત કરી કે કોંગ્રેસ પણ વર્ષોથી આ પ્રકારની મુસ્લિમોને ખુશ કરવા માટે કોંગ્રેસના નેતાઓ પણ ટોપી પહેરીને એમના પોસ્ટરો નથી છપાવતા, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મુસ્લિમ મતો માટે લડી રહી છે. તો આ બેની લડાઈમાં, બે બિલાડીની લડાઈમાં ત્રીજો ભાજપ ફાવી જશે એવું લાગે છે કે મુસ્લિમ મતોનું આપ તરફ ધ્રુવીકરણ થશે તો કોંગ્રેસને નુકસાન થશે, અને બીજી એવી પણ શક્યતા છે કે જે હિન્દુવાદી મતદારો આમ આદમી પાર્ટી તરફ થોડા વળતા હતા, કે એમનો જોક લાગતો હતો, એ લોકો પણ આનાથી નારાજ થઈને કદાચ ન્યુટ્રલ થઈ જશે અથવા તો ભાજપ તરફી થઈ જશે. ચોક્કસપણે વિક્રમભાઈ, એક વીર સાવરકરનું એક બહુ જાણીતું વાક્ય છે કે આ કોંગ્રેસના નેતાઓ હિન્દુઓના મત મેળવવા માટે એમના કોટ ઉપર જનોઈ પહેરી અને ફરશે. આ એમનું બહુ ઐતિહાસિક વિધાન છે. અને તમે જુઓ કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ આ લોકોને મંદિર યાદ આવે છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા હોય કે રાહુલ ગાંધી હોય, આ લોકો બધા મંદિરમાં જાય છે, અલગ અલગ સંપ્રદાયના લોકોનો સંપર્ક કરે છે, અલગ અલગ ધર્મના લોકોનો સંપર્ક કરે છે. અહીંયા સુરતની અંદર એને માહોલ બનાવવાનો છે અત્યારે મહાનગરપાલિકાના ઇલેક્શનનો, અને આખા રાજ્યની અંદર પણ આ મેસેજ આપવાનો છે. એટલે અહીંયા ટોપીઓ પહેરી, જાળીદાર ટોપીઓ પહેરી અને એમના પોસ્ટરો છપાય અને લાગે તો સુરતને એ લોકો સેફ ઝોન ગણે છે. એના કારણેથી આખા રાજ્યની અંદર મેસેજ જાય એવો એક ટાર્ગેટ હતો. પરંતુ હિન્દુવાદી સંગઠનો અને કોઈ અજાણ્યા લોકો, એ લોકોએ આ પોસ્ટરો ફાડી નાખ્યા છે. એ ફાડી નાખ્યા છે તો એ આમ આદમી પાર્ટીના હિતમાં છે. જેટલા લોકો વધારે જૂતે એને, તો એટલા લોકો એનાથી વિપરીત થઈ જતે અથવા તો આમ આદમી પાર્ટી તરફથી મોઢું ફેરવી લેતે. બીજું કે આપણે દિલ્હીના તોફાનો જોયા. દિલ્હીમાં જે તોફાનો, પથ્થરમારા થયા હતા, રામજીની જે યાત્રા નીકળી એના ઉપર પથ્થરમારા થયા હતા, અલગ અલગ જે ધાર્મિક સરઘસો નીકળે છે એના ઉપર પથ્થરમારો થાય છે. તો આમ આદમી પાર્ટી મવાળ રહી અને મુસ્લિમોને પોતાની તરફે કરવા માંગે છે. પરંતુ આ મુસ્લિમોને અત્યારે અન્ય વિકલ્પો ઘણા બધા મળી ગયા છે મતદાન માટેના. એ લોકો સમાજવાદી પાર્ટી છે કે બહુજન સમાજ પાર્ટી છે કે પછી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી છે, કોંગ્રેસ છે, અને પછી છેલ્લે આમ આદમી પાર્ટી આવે છે. એટલે એની પાસે 5-7 વિકલ્પ છે. 5-7 વિકલ્પમાંથી એને પસંદ કરવાનું છે. હવે એ લોકોને રાજી કરવા માટે આ ઈસુદાન ને ગોપાલ ઇટાલિયા અને બાકીના કાર્યકરોને એ લોકો બધા જે મથામણ કરે છે, સફળતા કેટલી મળશે એ ખબર નથી, પણ નુકસાન 100% આમ આદમી પાર્ટીને થશે. કેમ કે ગુજરાત જે છે એ ગુજરાતની અંદર કેસરીઓ છેલ્લા 30 વર્ષથી લહેરાય છે. રામ મંદિરનું આંદોલન હોય કે પછી કોઈ પણ જગ્યાએ કોમ્યુનલ રાઇટ્સની વાત હોય, ગુજરાતનું નામ અગ્રસ્થાને છે. અગ્રસ્થાને છે એટલા માટે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા ઉપરાંત લોકોને ધાર્મિક જે લાગણી છે એ ખૂબ અપીલી હોય છે. ખૂબ ઊંચી ધાર્મિક લાગણી હોવાના કારણે રામ કે કૃષ્ણ એના વિપરીત જઈને તમે એને વાત કરશો અથવા તો વિધર્મીઓની સાથે આ રીતના તમારા જો દેખાવો હશે કે આવી રીતની બેઠકો હશે તો 100% આમ આદમી પાર્ટી એનો જે બેઝ બનાવી રહી છે એમાં ગાબડા પડશે, એ વાત નિશ્ચિત છે. જી કિરીટભાઈ, બીજી વસ્તુ, ભવિષ્યમાં જ્યારે ગુજરાતની ટૂંક સમયમાં થોડા સમય, એકાદ વર્ષમાં જ વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે,
તેની સ્ટ્રેટેજી પણ આમ આદમી પાર્ટી અત્યારથી બનાવે છે એવું આપણને જાણવા મળ્યું છે. ચોક્કસ બધા જ પક્ષો બનાવતા હશે, ભાજપ કદાચ અગ્રેસર હશે એમાં, પરંતુ કોંગ્રેસ કરતાં તો આમ આદમી પાર્ટી સ્ટ્રેટેજી બનાવવાની બાબતમાં થોડું એડવાન્સમાં રહે છે કોઈ પણ રાજ્યમાં. જેમ બિહારમાં પણ આપણે જોયું, તો બિહારમાં પણ મુસ્લિમ મત માટે તમે જેમ કહ્યું એમ કે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીનું એઆઈએમઆઈએમ પક્ષ કે પછી સમાજવાદી પક્ષ કે બીએસપી, બધાને અને અપક્ષ કેટલાક ઉમેદવારો પણ જે જ્યાં બહુમૂલ્ય મુસ્લિમ વસ્તી છે એવી બેઠકો પર બધા ઝુકાવ્યું હતું. એને કારણે મુસ્લિમ મતોનું વિભાજન એને વિભાજન થઈ ગયું અને એની અસર ભાજપને ફાયદો થયો, ભાજપ અને જેડીયુને બંનેને. અને બિહારમાં આપણે જોયું કે કઈ રીતે વિરોધ પક્ષોનો સફાયો થઈ ગયો. જો ગુજરાતમાં પણ આમ કરવા જશે તો, અને આપણે માનીએ છીએ કે એ પ્રમાણે ભાજપમાં જે લોકોનું પોલિટિકલ થિંકિંગ જે છે એ ખૂબ ઊંડું છે, અને એ કદાચ બીજા મુસ્લિમ ઉમેદવારોને પોતાના તરફથી પણ ઊભા કરે, છુપી રીતે, એટલે ઓપનલી નહીં પણ પૈસાની મદદ કરે. ભૂતકાળમાં કર્યું છે એમણે, આપણે ઘણી બધી વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં જોયું છે. તો મુસ્લિમ મતોનું જો વિભાજન થઈ જશે તો આમ આદમી પાર્ટીનું નુકસાન થશે, ઉપરાંત મુસ્લિમ સમાજને પણ બહુ મોટું નુકસાન થશે. કારણ કે મુસ્લિમ સમાજમાંથી ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે રાજ્ય સ્તરે, શહેર સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટો નેતા ઉભરીને બહાર આવે એવું જોયું નથી. એક અસદુદ્દીન ઓવૈસી જે હૈદરાબાદથી આવે છે, આંધ્રપ્રદેશથી, એમનું એક નામ રાષ્ટ્રીય લેવલે ચર્ચાય છે. એ સિવાય તમે જુઓ, કોંગ્રેસના જેટલા મુસ્લિમ આગેવાનો હતા એક જમાનામાં, જેનો દબદબો હતો, એ બધા હવે અલોપ થઈ ગયા છે કે ગુલામ નબી આઝાદ પક્ષ છોડી દીધો છે. એ રીતે બીજા બધા મુસ્લિમ ઘણા નેતાઓ પક્ષ છોડીને ગયા છે, કોંગ્રેસ છોડીને. અને આમ આદમી પાર્ટીમાં પણ એવો કોઈ કદાવર મુસ્લિમ નેતા દેખાતો નથી કે જેને ફોલો કરીને મુસ્લિમ મતદારો પક્ષને મત આપે. એટલે આમાં આમ આદમી પાર્ટીના ગુજરાતમાં તો જો બાવાના બેવ બગડા એવા હાલ થશે એવું લાગે છે. ચોક્કસપણે બાવાના બેવ બગડવાના જ હાલ થવાના છે, કેમ કે યુથ જે છે વિક્રમભાઈ, ગુજરાતની અંદર યુથ જે છે એ થોડું ભાજપથી નારાજ હતું એવું આપણે કહી શકીએ કે એ લોકો નારાજ થઈ અને વિકલ્પ શોધતા હતા. એ વિકલ્પમાં એ લોકોને આમ આદમી પાર્ટીમાં બેસ્ટ ઓપ્શન દેખાયો. ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે. ગોપાલ ઇટાલિયા એગ્રેસિવલી બધી જ બાબતોનો વિરોધ કરે છે અને વિસાવદરની ટફ કહી શકાય એવી ચૂંટણી જીતીને એ આવ્યા છે. હવે એ જે એમની એક ઇમેજ હતી એનાથી લોકો આકર્ષિત થયા હતા કે આ વ્યક્તિ કંઈક ભલું કરશે, રાજકારણમાં આવશે, આગળ નીકળશે. તો પરંતુ અક્કલ ઘાસ ચરવા ગયું એ રીતે એ લોકોના ફોટા, ટોપીવાળા, જાળીવાળી ટોપીના ફોટા મુકાયા, એટલે એનો પડઘો પડવાનો છે. અને મતદારો કે કાર્યકરો જે કટ્ટર હિન્દુવાદી નથી પરંતુ હિન્દુવાદી પાર્ટીને લાઈક કરે છે, એ લોકો ફરી પાછા ભારતીય જનતા પાર્ટી પાસે વિકલ્પ સ્વરૂપે આવશે. અને બેનિફિટ તો ભારતીય જનતા પાર્ટીને જ મળવાનો છે એનો, કે આ રીતે એક તો કોંગ્રેસની ઇમેજ તો પહેલેથી જ ખરાબ છે કે કોંગ્રેસ તો મુસ્લિમોની પાર્ટી એવું જ માને છે લોકો. અને ઇન્દિરાબેન ખૂબ હોશિયાર હતા વિક્રમભાઈ, એમણે જે પંજો નિશાન રાખ્યું ને, પંજો એ પીર કા પંજા હે, લગાવ થપ્પા. આ ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર બધી જગ્યાએ આ ચાલતું હતું એ સમયમાં, પીર કા પંજા. આ પંજો નિશાન રાખવા પાછળ બહુ મોટું લોજિક હતું ઇન્દિરા ગાંધીનું. એટલે પહેલા ગાય અને વાછરડું હતું કોંગ્રેસનું સિમ્બોલ, પછી પંજો આવ્યો ને. અને આ પંજો આવ્યો, એ પંજો રાખવા પાછળનું કારણ આ જ હતું કે પીર કા પંજા હે. અને સંખ્યા બંધ ચૂંટણીઓ અને હજારો લોકોને આ રીતે ગુમરાહ કરી અને કોંગ્રેસ મત મેળવતી રહી અને સત્તામાં આવતી રહી. હવે એ સમય પલટાઈ ગયો છે. હવે કાશ્મીરમાંથી 370ની કલમ હટી ગઈ છે. હવે અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે. ટૂંક સમયમાં ઘણા બધા બીજા જે ધાર્મિક વિવાદાસ્પદ સ્થળો છે એના પણ નિર્ણયો આવવા ઉપર છે. આ બધી પરિસ્થિતિની અંદર બહુમતી સમાજનું જે સોફ્ટ કોર્નર તમારા પ્રત્યે બંધાતું હતું એમાં મોટું ગાબડું પડી ગયું છે આ ઘટનાને કારણે. અને આવનારા દિવસોની અંદર તમને મહાનગરપાલિકાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં આ ટોપી કેટલી નડે છે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીને, એ તો સમય જ કહેશે. પણ એક વાત ચોક્કસ છે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના ટોપીવાળા ફોટા ફરતા થયા છે. અને સોશિયલ મીડિયા વિક્રમભાઈ વસ્તુ એવી છે કે જાણતા અજાણતા તમે આમ સ્ક્રોલ કરતા હો ને તો તમારી પાસે આ જે ટ્રેન્ડમાં હોય છે એ વસ્તુ તરત જ આવી જાય છે ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર.
તો આ લોકો ફસાઈ ગયા છે. અહીંયા એક નાનું એવું આયોજન કરીને હવે લિંબાયત મીઠી ખાડી વિસ્તારના કદાચ મુસ્લિમ મતદારો ગણો તો કેટલા 25,000 50,000 કેટલા મૂકી શકો તમે? 1 લાખ મૂકો. પરંતુ આખા રાજ્યનું શું? આખા રાજ્યની અંદર તમે જે એક હવા ઊભી કરી હતી એનું શું? એટલે આ રીતે આમ આદમી પાર્ટી આ ઘટનામાં ઊંધી પડી છે અને એમની પોલિટિકલ ગણતરી જે કાંઈ હશે એ લાભ લેવા જતા ઉલટાના એ લોકો માઇનસમાં જતા રહ્યા છે અથવા નુકસાનીમાં જતા રહ્યા છે. અને આ વસ્તુ ક્યારેય સામાન્ય મતદારો, ઉજળિયાત મતદારો ક્યારે આ વસ્તુ નહીં સ્વીકારે એ વાત નિશ્ચિત છે. જી કિરીટભાઈ, અને આપણે સમજીએ છીએ એ પ્રમાણે આ નિર્ણય આમ આદમી પાર્ટીનો હાઈકમાન્ડ તરફથી આવ્યો છે કે લોકલ નેતાગીરીએ લીધો છે? મને લાગે છે કે ઉપરથી આવ્યો હશે, કારણ કે દિલ્હી અને બિહાર આખું અલગ છે ને ગુજરાત અલગ છે. એની હજુ આમ આદમી પાર્ટીના નેતાઓને ખબર લાગતી નથી. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.